હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ બધાને. વેલકમ ટુ માય ચેનલ હંગર ક્લેમ. સો આજે અમે આવી પહોંચ્યા છે વડોદરા શહેરમાં, જ્યાં અમે ટ્રેન ઉતરતા જ અમને પહેલાં ભૂખ લાગતા અમે પહોંચી ગયા સેવ ઉસળ ખાવા શ્રી મહાકાલી સેવ ઉસળ, જે કીર્તિ સમના નજીક જગ્યા પર આવેલું છે. આ જગ્યા પર તમને બ્રેકફાસ્ટ ટાઈમથી તમને લાંબી લાઈન જોવા મળી રહેશે, અને તે સેવ ઉસળ રોજ દરરોજ કરતાં વધારે સામાન બનાવીને લાવે છે, જે પણ ખૂટી પડે છે તેવી ભીડ રહે છે. પહેલેથી કહેવાય છે કે વડોદરાના ખાવા પીણામાં સેવ ઉસળ સૌથી પ્રથમ સ્થળ પર આવે છે. લોકો વડોદરા સ્પેશિયલ સેવ ઉસળ ખાવા આવતા હોય છે, તો આ જગ્યા તમારા માટે બેસ્ટ રહેશે. મહાકાલી સેવ ઉસળ કીર્તિસ્તંભ પોલો ગ્રાઉન્ડ એ 52 વર્ષ થઈ ગયા. એ તો ફેમસ, એટલે વસ્તુ સારી આપવાની હોય કોઈ બધા. રાતે 8 વાગ્યા સુધી, 8:30 થી રાતે 8 વાગ્યા સુધી લોકો અહીંયા સ્પેશિયલી દૂર દૂરથી ખાવા માટે આવતા હોય છે, અને અહીંયા ખરેખર તમે જ્યારે બી જશો તમને ખૂબ જ પબ્લિકની ભીડ જોવા મળી રહેશે. મહાકાળીનો શેક એવો ને એવો જ હોય છે, અને વર્ષો જ અમે નાસ્તો કરવા આવીએ છીએ. વર્ષો થઈ ગયા. મને ત્યારે 8મામાં બંધો ત્યારથી અમે અહીંયા આવીએ છીએ ખાવા માટે. અહીંનો શેક એવો ને એવો જ છે, અને ક્વોલિટી જોરદાર છે, અને એમની સેવા જોરદાર છે. આમનો શેક એકદમ આગળ અલગ આવે છે, અને એ એકદમ આપણને ક્વોલિટી મેન્ટેન કરે છે. તો અહીંયાનો સ્વાદ એકદમ લાજવાબ હતો, અને ખરેખર ખાઈને મજા આવી ગઈ. આ જગ્યા ઉપર સેવ ઉસળ જે રીતે પીરસવામાં આવે છે ગરમ ગરમ, એ ખાઈને ખરેખર લોકો ખુશ થઈ જાય છે, અને લોકો સ્પેશિયલી આ ખાવા માટે ફરીથી આવતા હોય છે. તો આ જગ્યાની મુલાકાત એકવાર જરૂર લો, અને અમને જણાવો કે આ જગ્યા તમને કેવી લાગી. અમારા કમેન્ટ સેક્શનમાં અમને જણાવો કે આ વિડીયો તમને કેવો લાગ્યો, અને અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો, અને અમારી ચેનલ હંગર ક્લેપને સબસ્ક્રાઈબ કરો.